टोपी क्या दौड़ो रो क्या दौड़ो क्या रो हाँ बाप દીકરાને ખબર નહીં શું હુજ્યું એને ઢોલ વગાડવા વહી ગયા જો ક્લાસને વગાડે ઢોલ તો સમજ્યા અને કહીને મારા આમ જોતા એવું જોવે ને શર્માએ જોજો દસ મારો આમ જોતા દસ શું એમ કરાય જજવાળા એમ કરાય પગે લાગો હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં અત્યારે 6:30 થઈ રહ્યા છે અને આ રસ્તો બહુ ખરાબ છે બહુ ડગત છે ઊંટ ગાડીમાં બેઠા ને એવું લાગે ને રામ હા રસ્તો એવો ખરાબ એ આપણે થોડા આગળ જઈએ ને પછી વાત કન્ટિન્યુઅસ કરીએ કેમ કે સ્ટેબિલિટી ઓલું નહીં થાય ઓન નહીં થાય કારણ કે ફ્લેશ ચાલુ છે રોજ અમારા ભેગા મમ્મી ને બા હોય પણ આજે મમ્મી હવે ગયા છે નડિયાદ તો આજે ખાલી આપણા ભેગા બા જ છે જય સ્વામિનારાયણ હમણાં મમ્મી નથી તો બાનું પૂરું ટાઈમ દર્શના પાછળ જાય છે કાલ તો બટેકા એટલે ભાઈ બટેકામાં વ્યસ્ત હતા સવારના આખો ભાગ અને સાંજના પછી દર્શના પાછળ જ વ્યસ્ત હતા પછી સાંજે બટેકા સાફ કરી દે ને એવું બધું કરી દે એટલે બાઈનું ટાઈમ કાલે આખો દિવસ નીકળી ગયું હતું એમ નહીં તો મમ્મી હોય ને તો મમ્મી દર્શને રમાડે મમ્મી કહેશે દેવ હું રાખું તમે કરી લો દેવ હું રમાડું તમે કરી લો દેવ હું બારે આટો મારી જાઉં તમે મારી આવું તમે કરી લો એટલે મમ્મી દર્શને પકડે ને એટલે અમે કામ કરી શકીએ હવે મમ્મી છે ને તો મમ્મીની જગ્યાએ બાઈને દર્શને રાખવો પડે બાઈ એવા થાકી રહે કાલે મને કે હું એવી થાકી કેવું નાચ્યા શું દર્શન એક્ટિવ બહુ હોય આમ દોડ અને આમ ઊંધું હામું બહુ કરવા ખપે એટલે બાઈ પછી એવા થાકી રહેવાની તો આજ તો મને એમ હતું કે બાઈ એમ કહેશે કે મારથી નહીં હલાય પણ બિચારા હાલી આવો આપણે દિશાની ફેમસ જગ્યા પેન્ટિંગ બ્રિજ કાલે સવારના 5:30 આપણે મંદિર આવ્યા હતા રોડ આખો ખાલી હતો ને કોઈ જ નહોતો તો આપણે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને બધું જ ઘરનું કામ થઈ ગયું છે ઓલમોસ્ટ ઘણું બધું જ ક્લિયર નથી થયું પણ ઓલમોસ્ટ થઈ ગયું છે જેમ કે જો લોટ બંધાઈ ગયો છે શાક સવરાઈ ગયું છે નાસ્તો બની ગયો છે પપ્પાએ ને મારા સૈયાજીએ નાસ્તો કરી લીધો છે ને ઘરમાં પોતું થઈ ગયું છે અને હવે અમે લોકો નાસ્તો કરવા બેસવાના છીએ તો દરેશભાઈ આવી ગયા ને એટલે હું નાસ્તો કરવા આવી ગઈ શું હશે આમાં અડદિયા જે ખતમ થઈ ગયા એટલા દીમાં હજી કાલે આયા પરમદી આયા હતા તરેશ માય ફેવરેટ ભલે તારા ફેવરેટ પણ તો બી આમને બે ભાઈ હે ને હા અડદિયા એટલા લવર હી અડદિયા કે અડધો કિલો દિવસ ના ખાપે 3 ટાઈમ ના બે ભાઈ ના થઈને અને બે ભાઈ ના અડદિયા બહુ ભાવે ને તો અડધો કિલો એક દાડામાં ખાઈ બે ભાઈ ભેગા થઈને એટલા વાલા છે અમને અડદિયા પણ આ ફેર એને બહુ ઓછા મળ્યા હર સાલ અમે લગભગ 5 થી 6 કિલો અડદિયા લઈ આવી ભૂતથી પણ આ સાલ 2 કિલો જ લાયા ખાલી કેમ કે સેટિંગ નતું આવતું દવાને ઓહો હજી ઘણા પડ્યા અમારે જો ઈ મમ્મી લકડી રાખ્યા છે લકડી નહીં બોક્સમાં કાઢીને આનમાં નાખ્યા હતા મમ્મી ને એમ હશે થોડા દેખશે એટલે બધા ખાઈ જશે એવું પણ હોઈ શકે હા કેમ કે સ્વીટ ખાવું ઓછું પણ અડદિયા તો ટાઈમ 12 મહિને એકવાર આવે એટલે ખાઈ લેવાનું તકલીફ ના થાય તમને પણ ભાવતા અડદિયા તો કમેન્ટ કરજો પણ હા ભુજ મંદિરના અડદિયા ને બાકી બહાર મળતા અડદિયા બહુ અલગ છે બહારના અડદિયા મને ભાવતા નથી બિલકુલ અને આ ભુજના જે હોય ને છે ને એમાં અહીંયા દેશી ઘી લગાવેલું હોય બહાર આખું ઘી થીજી ગયેલું ને એવું ઘી દેખાય આ જો તમને દેખાશે કે નહીં દેખાય આ જો વ્હાઈટ કલરનું આ ઘી થીજી ગયું છે બધું એટલું ઘી વાળા હોય ને દેશી ગાયના ઘીનું છે બનેલો એટલે ખાવાની તો ઓર મજા આવે મોઢામાં નાખીને તો ગળતો જાય એટલો મસ્ત હોય ને આમ ઓગળી જાય મોઢામાં નાખીને એટલે પણ બહારના જે મળે ને એ મને નહીં ભાવતા એટલે અમે લાવતા નથી ભુજ મંદિરના જાવ ને તો જ લાવી તો ચાલો હવે નાસ્તો કરવાનો હું બાકી રહી છે 2 મણ જલ્દી નાસ્તો કરી લઈ પછી તમને મળશું ચલો તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને હવે અમે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું અમે એટલે મેં કારણ કે જીંકલ સાઈડના કામ કરી રહી જીંક થોડા વાસણ ઓછા પૂછતા થેન્ક યુ જીંકલ સાઈડના કામ કરી રહી છે મેં તો રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા કને આ શાક સવારીને રાખી દીધું છે તૈયાર કરીને હવે જીંકલ આનો વઘાર કરશે હું નહીં કરું અને આયરી જીંકલ જે રસોડાનું વાસણ બારે મૂકવા ગીતી એઠા વાસણ હજી મૂકે છે અને હવે દર્શભાઈને પકડવો છે તો અમે બા ને એમ કે છે ભાઈ તમે થોડી વાર દર્શને પકડો તો અમે કામ પૂરું કરીએ કમ્પ્લીટ હવે પપ્પાને દરેશને જવું છે દુકાને એ ટોપી ક્યાં દોડો રો ક્યાં દોડો ક્યાં રો
મસ્તી કરે રો દાદા જોડે રમે છે. કેવું દોડે રો જોજે. દુકાને જવું હોય તારે સવે. હા અમે લોકો દુકાને આવી ગયા છીએ અને અત્યારે જમવાની તૈયારી થઈ રહી છે જો. અને આ બાપ દીકરાને ખબર નહીં શું હુજ્યું એને ઢોલ વગાડવા આવી ગયા જો. ક્લાસને વગાડે ઢોલ તો સમજ્યા. અત્યારે ને ફૂટબોલ રમતા હતા બે. લતા લતથી મારતા હતા બે એવા ને. ફૂટબોલ કેવી રીતે રમાય જીગલ? ફૂટબોલ લત જ મારવી પડે. લતા લત મારતા હતા ને હાથી લડે બે પગ હતા 4 પગ હતા એના બે ના થઈને. જો અત્યારે જમવાનું છે કઢી. વાહ કઢી ખીચડી ને પછી હશે રોટલો બાજરાના રોટલા. તો આજે પણ ખાવાની મજા આવશે કઢી ને રોટલા. દસો એ દસો મારી વાત સાંભળજે. એક મિનિટ દસો મારી વાત તને કોને શીખવાડ્યું વગાડતા? અને કઈ ના મારા જોતા એવું જોવે ને શર્માએ જોજો. દસ મારા જોતા દસો આમ કે જે કોઈ બી કહે ને કે મારા જોતા એમ જ જોવે. મારે એવો ફની લાગે ને એમ કે જોયેથી. દસો મારા જોતા એમ કરો જો હું વગાડું રહું એમ બધાને કરો જો વગાડું રહું. 4 બંધ કરો ને યાર તમે વગાડવાનું. દસો હા પપ્પા એને શીખવાડે બધું. તને કોને શીખવાડ્યું વગાડતા દસ? હે આ વગાડતા કોને શીખવાડ્યું તને? અત્યારે જમવાનું બાજરાના રોટલા ને કઢી છે તો મછલીઓ કરીને ખાવાની મજા આવશે. રોટલા ભરતા છે ખબર હશે ભાખરીને આમ ચૂવી કરી અને પછી કઢી નાખીને ખાવાની મજા આવે. એ રીતે બાજરાના રોટલા ને તોડી દેવાનું. આ જો વગાડ કર્યો માથું ખાયો ને. એ દા તો 2 મિનિટ ઉપર વિડીયો બનેલું 2 મિનિટ ઉપર વગાડ તો નહીં વિડીયો બનાવું ભલા કેમ કરે એના પપ્પાએ શીખવાડ્યું બસ મારા દીકરા લાડુ રા દસ તો ભેણ્યા કાન તોડી નાખો. દસો તાર જગ્યા બી જાવ તાર જગ્યા બી જાવ તાર જગ્યા ક્યાં કને તાર જગ્યા ક્યાં અહીંયા પપ્પાના ખોળામાં બઈ જાવેલો બઈ જાવ પીઝા આવેલો પીઝા આવેલો તારો રાખી દો જો હાલ પીઝા ખાવા બી જાલ. ભૂખ લગી હે ખાના દો મમ્મી જલ્દી. દર્શની ફેવરેટ જગ્યા જમવા ટાઈમે. દર્શ છે ને પીઝા ને બાજરાના રોટલા ને કે અમે શીખવાડ્યું કે આ પીઝા ખાય. તું પીઝા ખાઈશ ને આજે કઢીને પીઝા સારું લ્યો તો હવે અત્યારે હા કરેલો ખાલી ખાવાનું આમ જ હોય ખાલી બધું પૂછતો આમ કરશે કોઈ દી કરશે નહીં હે ને નહીં કર ને તું ના કરવા જો નહીં કરું. કાકો ભત્રીજો રમેરા શું રમે મને રમાડેલો ના બંધે પાવ વાળી એ પાવ જાઓ. ગણપતિ બાપા આમ કરે કયા ગણપતિ બાપા? જાઓ ગણપતિ બાપા લ્યો જા તું લઈ આવ. કેમ કરાય જજવાળા કેમ કરાય? પગે લાગો. હા હા તમે રમો. ગણેશજી છે હા હેલો પગે લાગે બસ જો દસો જજવાળા કરો. હા હાલો હું મારું કામ કરું રે રસોડામાં તમે રમો ભલે દર્શન. હવે ઘરનું બધું કામ થઈ ગયું છે તો હવે લાસ્ટ કપૂરનો દીવો કરી અને અગ્નિ દેવતાને પગે લાગીને આપણે જઈએ આપણું કામ સમાપ્ત કરી દઈએ. તો આપણે જો કમ્પ્લીટ થઈ ગયું છે કિચન સાફ થઈ ગયું છે દીવો થઈ ગયો છે પરફેક્ટ બધું કામ થઈ ગયું છે સફાઈ થઈ ગઈ છે તો હવે જઈએ સૂવા માટે.
ચલો ચલો રામ જઈએ. સવારના વળી વહેલું ઉઠવું હોય મંદિર જવું. ભલે ભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દર્શભાઈ સુઈ ગયા? આજે જઈએ દર્શભાઈ કને, જોઈએ આપણે દર્શ શું કરેલું. દર્શુ શું કરો છો? આ ટાઈમ શું હોય? હુવાનું હોય ને ટાઈમ તો જો કેટલું વાગેલું જોતા.